રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 વાર ધરાધ્રુજી છે। રાજકોટના જેતપુર અને ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા। ગત રાત્રિ બાદ આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો। વહેલી સવારે 6:19 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો। ત્યારબાદ સતત આંચકા યથાવત રહ્યા અને લગભગ 1 કલાકમાં અન્ય 3થી વધુ કંપન અનુભવાયા। સવારે 6:65 2.9ની તીવ્રતાનો આંચકો, સવારે 6:58 3.2ની તીવ્રતાનો આંચકો, તો સવારે 7:07 વાગ્યા સુધીમાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા। આ કંપન જેતલસર, પેઢલા, સરદારપુર, નાની અને મોટી પરબડી ગામમાં અનુભવાયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું। ગત રાત્રે 8:43 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ હતી। ગત રાત્રે આવેલા ભૂકંપનું કંપન ધોરાજી તાલુકાના ગામોમાં અનુભવાયું। ધોરાજી તાલુકાના ફેરણી, સુપેડી સહિતના ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકાને પગલે રાત્રે લોકો ઘરની બહાર દોડી આવ્યા।